ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો બધા? મજામાં? ફરી પાછા આપણે ચેપ્ટર નંબર 8 રાશિઓની તુલનાની અંદર આજે આપણે અપૂર્ણાંકોને ટકામાં ફેરવવા વિશે થોડીક વાત કરશું. દશાંશ અપૂર્ણાંકોને પણ ટકામાં ફેરવવા બાબતે કંઈક સંખ્યા આપી છે તો એને કુલ રાશિમાં ફેરવવા માટે આપણે આજે સ્વાધ્યાય 8.2માં એ જોશું. તો દાખલા નંબર 1, આપેલા અપૂર્ણાંકને ટકામાં ફેરવો. એમાં 108 આપ્યા છે. ટકામાં ફેરવવા હોય તો યાદ રાખવાનું કે ટકા હંમેશા કેટલા હોય તો કે 100 હોય. તો ટકા 100 હોવાના કારણે 108 છે એને આપણે કેટલા વડે ગુણશું તો કે 100, કેમ કે મારે શેમાં ફેરવા છે? ટકામાં ફેરવા છે. તો છેદોડાનો પ્રયત્ન કરીએ તો ભાઈ 25 ચોક 100, 4 દુ 8. અંશ અને છેદમાં સરખું હોય એવું કેન્સલ થાય. 4 કેન્સલ 4 કેન્સલ, ઉપર આવ્યા 25, છેદમાં આવ્યા 2. 25ને 2 વડે ભાગો, ડાયરેક્ટ કરીએ 2 એકુ 2, 2 દુ 4, 1 વધ્યું પોઈન્ટ, 2 પંચાને 10. તો મને જવાબ મળ્યો 12.5. બરાબર. તો બાળ મિત્રો, ટકા હોય હંમેશા ટકાની નિશાની કઈ છે તો કે ભાઈ ના આડો લીટો, ઉપર ટપકું નીચે ટપકું. દાખલા નંબર 2 ની અંદર જોઈએ તો કે ભાઈ 5/4 ટકા હંમેશા કેટલા લેવાના છે? 100. 100 વડે ગુણશું એટલે કે 25 ચોક 100, 4 કેન્સલ 4 કેન્સલ, 25 અને 5નો શું કરશું આપણે? ગુણાકાર. 25 પંચા 125, એટલે મને જવાબ મળ્યો 125%. દાખલા નંબર સી, 3/40 ટકા શોધવા છે. 100 લેવાના, ટકા હંમેશા 100. 25 ચોક 100, 4 કેન્સલ 4 કેન્સલ, 25 તેરી 75, પાછળ શેની નિશાની આવશે તો કે ટકાની નિશાની આવશે. દાખલા નંબર ડી છે એ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. 3 એક્ઝામ્પલ મેં કરાવ્યા છે, રિવિઝન કરી અને પ્રયત્ન કરવાનો છે. નો ખ્યાલ પડે ત્યાં મને પૂછવાનું છે. દાખલા નંબર 2, આપેલા દશાંશ અપૂર્ણાંકને ટકામાં ફેરવો. કાંઈ વાત, કશોય દાખલામાં ફેરફાર નથી, ફક્ત પોઈન્ટ છે. ટકા આપણે કેટલા લઈએ છીએ? 100. પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો કે 2 આંકડા. તો પોઈન્ટ મારે કાઢી નાખવો હોય તો છેદમાં કેટલા આવે? 100, અને ઉપર એને ગુણ્યાકાર કેટલા છે? 100. 100 કેન્સલ 100 કેન્સલ, જવાબ મને મળ્યો 65%. બરાબર. ખાલી પોઈન્ટને દૂર કરી અને પછી આપણે ઉપછેદ અને અંશમાં જે સેમ આંક છે એને આપણે કેન્સલ કરીએ છીએ, એટલે આપણે શું મળી જાય? ટકા. દાખલા નંબર બી ની અંદર 2.1 એને ટકા કરવાના છે તો એને લેશું 100 વડે. પોઈન્ટ પછી એક આંકડો તો છેદમાં આવ્યા 10, એને ગુણ્યા 100. શૂન્ય કેન્સલ 21 દાન 210, તો મને કેટલા મળ્યા? 210% મળ્યા. દાખલા નંબર સી ની અંદર જોશું 0.02 એને ગુણાકારમાં 100, 2/100 એને ગુણાકારમાં 100, 100 કેન્સલ 100 કેન્સલ, મને જવાબ મળ્યો 2%. દાખલા નંબર ડી ની અંદર જોશું 12.35 એને ગુણાકારમાં 100, 12.35, પોઈન્ટ કાઢું છું, છેદમાં 100 આવ્યા, એને ગુણાકારમાં 100 હતા, 100 કેન્સલ, જવાબ મળ્યો 1235%. બરાબર. તો આવી રીતે બાળ મિત્રો આપણે દશાંશ અપૂર્ણાંકને પણ ટકામાં ફેરવવા શીખી ગયા. દાખલા નંબર 3 ની અંદર જોશું, આપેલ આકૃતિઓને કેટલોક ભાગ રંગીન છે તે નક્કી કરી રંગીન ભાગ ટકામાં શોધો. ઉપરની આકૃતિમાં 1/4, 4 માંથી એક ભાગ રંગીન છે. બરાબર. એટલે 1/4 અને ટકામાં ફેરવવું તો મારે કેટલા ટકા કરવું પડે? 100. તો 25 ચોક 100, 4 કેન્સલ 4 કેન્સલ, 4 ગયા 4 ગયા, જવાબ મળ્યો મને 25%. દાખલા નંબર બી જોઈએ તો કુલ કેટલા ભાગ છે તો કે 1 2 3 4 ને 5. 5માં 3 ભાગ રંગીન છે, એટલે 3/5. હવે એના મારે ટકા શોધવા છે. આપણે આગળના ચેપ્ટરમાં શીખી ગયા કુલ ભાગ નીચે અને રંગીન ભાગ ક્યાં રાખવાનો છે? ઉપર. 20 પંચાને 100, 5 કેન્સલ 5 કેન્સલ, 3 દુ 6, મને જવાબ મળ્યો 60%. દાખલા નંબર 3 જે છે એ તમારી જાતે કરવાનો પ્રયત્ન કરજો.
દાખલા નંબર 4, 4ની અંદર 250ના 15% શોધો. તો ટકાની નિશાની દૂર કરવી હોય તો મારે છેદમાં કેટલા લખવા પડે? 100%. ટકાની નિશાની દૂર કરવી હોય તો છેદમાં કેટલા લખવાના? 100. શૂન્ય કેન્સલ, શૂન્ય કેન્સલ. તો 5 દૂને 10, 5 5 25, 5 કેન્સલ, 5 કેન્સલ, 15 પંચા 75, છેદમાં 2, 75ના છેદમાં 2% અથવા તમે એનો ભાગ પણ ચલાવી શકો. 75/2 જે જવાબ આવે તમે લખી શકો. દાખલા નંબર 2 ની અંદર જોઈએ તો કે 1 કલાકના 1%, ટકા દૂર કરું છું, છેદમાં 100 લખું છું. 1 1 1 છેદમાં 100, 2 શૂન્ય 2 પોઈન્ટ કાપશું, 0.01. પાછળ શેની પાછળ ટકાની નિશાની આવશે નહીં, એટલે મને જવાબ મળ્યો 1/100. આગળ જોશું દાખલા નંબર સી ની અંદર 2500 એને ગુણ્યા 20 છેદમાં 100, શૂન્ય કેન્સલ, શૂન્ય કેન્સલ, શૂન્ય કેન્સલ, શૂન્ય કેન્સલ, 25 દુ 50 ને પાછળ શૂન્ય, મને જવાબ મળ્યો 500 રૂપિયા. આગળ જોઈએ દાખલા નંબર ડી. કિલોના ભાવે કિગ્રા આપ્યું છે 1 કિલોના 75%. તો 1 એને ગુણ્યા 75 છેદમાં 1000. હવે મને અહીંયા જે 1 કિલો આપ્યું છે ને એની જગ્યાએ આપણે લખવાનું છે 1000 છેદમાં એને 75 ને છેદમાં 1000. 1000 કેન્સલ, 1000 કેન્સલ, જવાબ મને મળ્યો 75. દાખલા નંબર 5 ની અંદર જોઈએ કુલ રાશિ શોધો કે જેના 5%ના 600 થાય. તો 5%ના 600 થાય એટલે આપણે ડાયરેક્ટ જેમ કુલ રાશિ એટલે કે ભાઈ એક્સના આટલા ટકા, તો આપેલી રકમના કેટલા. તો કુલ રાશિની અંદર 5% આપ્યું છે, પણ કુલ રાશિ મને આપી નથી, જેને હું એક્સ ધારી લઉં છું. અહીંયા લખું છું 5/100, કેમ કે ટકા દૂર કરીએ છીએ નિશાની, અને અહીંયા 600. એક્સને એકલો પાડીએ એટલે 600 એને ગુણ્યા 100, અને આ 5 ઉપર છે, અહીંયા આ બાજુ આવે તો ક્યાં આવે? છેદમાં, એટલે અહીંયા એવા 5. 20 પંચાને 100, 5 કેન્સલ, 5 કેન્સલ, 20નો 600 સાથે ગુણાકાર કરું એટલે 3 દુ 6, એટલે 6 દુ 12, અને 1 2 ને 3 શૂન્ય. તો મને જે અજ્ઞાત સંખ્યા જે કુલ રાશિ હતી કેટલી મળી? 12000 મળી. દાખલા નંબર બી ની અંદર જોઈએ 12% કુલ રાશિને હું ધારું છું એક્સ. 12 ટકાની નિશાની દૂર કરીએ, છેદમાં 100 લખીએ, બરાબર. જવાબ છે 1080. એક્સને એકલો પાડીએ છીએ 1080, એને ગુણ્યા 100 ઉપર જશે અને આ 12 નીચે આવશે, છેદમાં 12. 12 9 108, બરાબર. 12 કેન્સલ, 12 કેન્સલ, અને જવાબ મને મળશે 9, અને 1 2 ને 3 શૂન્ય, એટલે જવાબ મને મળી ગયો 9000. દાખલા નંબર સી ની અંદર જોઈએ તો કે 40% આપ્યા છે, અજ્ઞાત સંખ્યા એક્સ છે, ટકાની નિશાની દૂર કરું છું, 100 લખું છું, સામે આવ્યા 500. એક્સ ભાઈને એકલો પાડીએ છીએ 500, આ 100 ઉપર જશે, 40 નીચે આવશે, તો 100 છેદમાં 40, શૂન્ય કેન્સલ, શૂન્ય કેન્સલ, 5 દુ 10, 2 દુ 4, 2 કેન્સલ, 2 કેન્સલ, 250 દુ 500, 2 કેન્સલ, 2 કેન્સલ, 25 પંચા 125, અને 1 શૂન્ય, રકમ મને મળી 1250. દાખલા નંબર ડી કરીએ 70 એને ગુણ્યા એક્સ છેદમાં 100 બરાબર 14 મિનિટ. એક્સ ભાઈને એકલો પાડીએ છીએ 14 ગુણ્યા 100 છેદમાં 70, શૂન્ય કેન્સલ, શૂન્ય કેન્સલ, 7 દુ 14, 7 કેન્સલ, 7 કેન્સલ, 10 દુ 20, તો એક્સ બરાબર મને કેટલા મળ્યા? 20 મિનિટ. દાખલા નંબર ઈ છે, તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. દાખલા નંબર સી ની અંદર જોઈએ ટકાને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો અને અપૂર્ણાંકમાં ફેરવી તેનું અતિ સંક્ષિપ્ત રૂપ આપ્યો. ચલો ટકાને આપણે પહેલા છે શું કરવાના છે? ફેરવાની કીધી છે વાત.
તો 25% છે, 25% ટકાની નિશાની દૂર કરું છું તો મને છેદમાં શું મળ્યા છે 100. હવે એને આપણે ભાગાકાર કરીએ 25 ચોક 100, 4 કેન્સલ, 25 કેન્સલ, 25 કેન્સલ, ઉપર મળ્યા 1 ને છેદમાં કેટલા મળ્યા 4. તો આ એનું શું થઈ ગયું અતિ સંક્ષિપ્ત રૂપ. અને આગળ જઈએ દાખલા નંબર બી. 150 100 2 પોઈન્ટ કાપવું તો 1.50 થઈ ગયા. આ દશાંશ સ્વરૂપ થઈ ગયું. અતિ સંક્ષિપ્ત રૂપ જોતું હોય તો 150 ને 100 વડે ભાગીએ, શૂન્ય કેન્સલ, શૂન્ય કેન્સલ, 5 તેરી 15, 5 દુ 10, 2 5 કેન્સલ, 5 કેન્સલ, જવાબ મળ્યો 3/2. દાખલા નંબર સી. 20% દશાંશ સ્વરૂપે ફેરવવું હોય તો 2 પોઈન્ટ કાપશું પાછળથી, જવાબ મળ્યો મને દશાંશ સ્વરૂપે 0.20. અતિ સંક્ષિપ્ત રૂપ જોઈએ તો 20/100, શૂન્ય કેન્સલ, શૂન્ય કેન્સલ, 5 દુ 10, 2 કેન્સલ, 2 કેન્સલ, ઉપર કોઈ ન હોય તો 1 અને છેદમાં કેટલા મને મળ્યા 5. ડી તમારે જાતે કરવાનો પ્રયત્ન કરવાનો છે. 7મો દાખલો. એક શહેરમાં 30% સ્ત્રી, 40% પુરુષ, બાકીના બાળકો છે તો બાળકો કેટલા ટકા છે? તો કુલ કેટલા ટકા હોય તો કે 100. તો હું 100 ડાયરેક્ટ લખી નાખું છું. એમાંથી 30 સ્ત્રી અને 40 પુરુષો એ બંનેનો સરવાળોને શું કરીએ છીએ આપણે બાદ કરી દઈશું. તો 100 માઇનસ 70, 30 ને 40 કેટલા થાય 70. 100માંથી 30 જાય એટલે 70 જાય તો મને જવાબ મળે 30. તો 30% શું હશે બાળકો હશે. દાખલા નંબર 8, 9, 10 એ એક આવી રીતના જે કોયડા પ્રકારના એક્ઝામ્પલો છે. એટલા એક્ઝામ્પલો કરાવ્યા બાદ તમારે કોયડા સ્વરૂપના એક્ઝામ્પલો કરવાનો પ્રયત્ન કરવાનો છે. અને ના ખ્યાલ પડે તો એની ટાઈમ મને પૂછવાનો છે. નેક્સ્ટ વિડીયો માટે આવજો.